કર્યું બ્લોગ ચાલુ, કારણ કે વરસાદ 3 દિવસથી ચાલુ છે, બંધ થતું જ નહોતું. અત્યારે વાગે છે 4, અત્યારે બંધ થયું છે થોડુંક, તો પણ છાંટા ચાલુ છે થોડા. તો અમારા ખેતરમાં પાણી ભરાઈ ગયું છે, તો બતાવો તમે લોકોને. તમે જોઈ શકો છો આ બધામાં પાણી ભરાઈ ગયું છે. ઓલી બાજુ એ ભરાઈ ગયું છે પાણી. હવે તો ખાલી થઈ ગયું હતું, કારણ કે હવે વરસાદ બંધ થઈ ગયો છે. અને આ બાજુ છે, આ બાજુ એ પાણી ઘણું છે, અહીંયાથી દેખાતું નથી. ને આ સાઈડ ઘણું છે પાણી, હવે તો ખાલી થઈ ગયું છે. અને આ બાજુ જે હતા થાંભલા, એ હવે લાગે છે કે પડશે. જુઓ, આ તો પડવા જે લાગ્યું છે, લાગે છે કે આ તો પડી જ જશે. ને ઓલી સાઈડ એક પડી ગયું છે, તમે લોકોને ઝૂમ કરીને દેખાડી દઉં. અહીંયાથી દેખાશે નહીં તો પણ દેખાડી દઉં. ઓલી બાજુ પડી ગયું છે, દેખાતું નથી ખાલી. ને આ બાજુ જે નાલો છે, અહીંયા બહુ જ પાણી ભરાઈ ગયું છે. અહીંયા જે કેળાનો ઝાડ હતો એ પડી ગયો છે, અને આ એક ચંપાનો ઝાડ હતો, એની ડાળખીઓ આખી વળી ગઈ છે, જોઈ શકો છો. આવ્યો પવન આવ્યો તો આ કેળાને તો કંઈ નથી થયું, આ તો પડી ગયું બિચારું. નારિયેલ આખો એવો થઈ ગયો છે કે પડવાની હાલતમાં. જો એની પાડ દેખાઈ ગઈ છે, કારણ કે એવો પવન હતો રાત્રે. અને આ ઝાડમાં પણ જુઓ ડાળખીઓ વળી ગઈ છે આખી. આમાં કંઈ નથી થયું આ ઝાડમાં. ને આ જુઓ કબૂતર, આ ખબર નથી શું થયું છે, આને મજા નથી શું થયું છે. અહીંયા જ છે સવારથી. આ ભટ્ટીએ જુઓ કેવી થઈ ગઈ છે, આખી વળી ગઈ છે, કારણ કે 3 દિવસ લગાતાર વરસાદ પડ્યો, પછી તો વળી જ જાય ને. આ બાજુથી એ વળી ગઈ છે. અને આ જુઓ અમારા ગેટ પર પાણી ભરાઈ ગયું છે. અહીંયા તો નથી, તો હવે છાંટા આવે છે. હું જાઉં ઘરે હવે, કારણ કે પલળી જાઉં. આ બાજુ એ છે પાણી, અહીંયા તો નથી, અહીંયા ભરાતું નથી, કારણ કે વહી જાય છે. તો હું જાઉં ઘરે, ફૂલ વરસાદ આવે છે હવે તો. અને અમારા ખેતરમાં જે પાણી હતું એ બધું હવે ઓલી સાઈડ વહી ગયું છે. જુઓ થોડુંક જ રહ્યું છે, ખાલી આ સાઈડ છે, અહીંયા થોડુંક છે, બાકી આ બાજુ તો એ તો વહી ગયું છે ઓલી સાઈડ. હવે વરસાદે પણ લાગે છે કે આવશે. હવે તો બંધ થઈ ગયું છે, પવન બહુ નીકળ્યું છે. અને હવે હું બ્લોગને એન્ડ કરું છું, અને હવે મળશું નવા બીજા બ્લોગમાં. બાય બાય.